ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર।
આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના જગમાલ ચોકમાં જગદંબા સ્વરૂપ સમાન દીકરીઓ દ્વારા 105 વર્ષથી માતાજીની આરાધના કરવામાં આવે છે. જગમાલ ચોકમાં નવરાત્રીના પર્વને લઈને પ્રાચીન ગરબી આયોજિત કરવામાં આવી છે. જૂનાગઢના નવાબ પણ આ ગરબી જોવા માટે આવતા હતા. પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે જગમાલ ચોક ખાતે માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે. ગરબી મંડળના સભ્યો નીરજભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી જગમાલ ચોક યુવક મંડળ ગરબીનું સંચાલન કરે છે અને ગરબીમાં રહેતી બાળાઓ પાસેથી એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. બાળાઓને લાણીમાં દર વર્ષે સોનાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. ગરબી મંડળ દ્વારા દરરોજ બાળાઓને અલગ અલગ રાસ રમાડવામાં આવે છે. દરરોજ બાળાઓને લાણીનું પણ વિતરણ કરવામાં આવે છે. દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા હે આરતી અંબે માની થાય, આરતી અંબે માની થાય, દીવડા જગમાલ ચોક ગરબી મંડળ નો હું એક કાર્યકર્તા છું, સભ્ય છું. અહીંયા કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કે એવું અમારે ત્યાં કાંઈ છે નહીં. અમે બધા કાર્યકરને બધા સભ્યો જ છીએ. આ ગરબી છેલ્લા 105 વર્ષ જૂની છે. રાજા મહારાજોના વખતથી અહીંયા નવાબો જોવા આવતા આ ગરબીને. આ ગરબીની પરંપરા, આ જે સંસ્કૃતિ છે, આપણી પ્રાચીન સંસ્કૃતિને અમે લોકોએ જાળવવાની પ્રયત્ન કર્યો છે. છેલ્લા 10 વર્ષથી અમારા જેવા યંગ છોકરાઓ અમે આ બધું સંભાળીએ છીએ. આ પહેલાં અગાઉ બધા વડીલો સંભાળતા હતા. હવે આ ગરબીને અમે લોકો મેન્ટેન કરીએ છીએ, સંભાળીએ છીએ. દીકરીઓને છેલ્લા 10 વર્ષથી કોઈ ફી કે ફાળો અમે લેતા નથી. 1 રૂપિયો કોઈ વાલી પાસેથી ફાળો નથી લેવામાં આવતો. દીકરીઓ પાસેથી ન તો ફી લેવામાં આવે છે. આ ગરબીની અંદર આ વર્ષે 2024માં 135 ગરબી બાળાઓ અમારે ત્યાં ગરબીમાં રમે છે. 15 દિવસ પ્રેક્ટિસ અને 10 દિવસના ગરબામાં, નવરાત્રિમાં 10 દિવસ આ બાળાઓ રમે છે. દરેક પ્રકારના અલગ અલગ રાસો કરવામાં આવે છે. જેવા કે અમારા સ્પેશિયલ રાસ છે મા મેલેડી માનો રાસ, નવરંગનો રાસ, ગાગરનો રાસ છે, દીવડાનો રાસ છે. આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રાસો અમે 9 દિવસની અંદર બાળાઓને કરવીએ છીએ. 10મા દિવસે એટલે કે દશેરાને દિવસે બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે. આ લાણી વિતરણમાં પણ અમે એટલું ખાસ કરીને ધ્યાન આપવામાં આવીએ છીએ કે ન સ્ટીલ કે ન પ્લાસ્ટિકના ડબ્બા ડૂબી દઈને અમે નથી બાળાઓને મોકલતા. અમે સોના ચાંદીની વસ્તુઓ આપીએ છીએ કે નહીં, બાળાઓને ભવિષ્યમાં એ જ્યારે મોટી થાય અથવા તો એના વાલીઓને જરૂર પડે ત્યારે એને કામ આવે પૈસા. એવા પ્રકારનું પણ ધ્યાન રાખી અને બાળાઓને લાણી વિતરણ પણ અમે એ રીતે કરીએ છીએ. જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સોરઠીય શ્રીગોળ માળવીય નવરાત્રી મહોત્સવ આયોજિત કરવામાં આવી છે, જેમાં જ્ઞાતિનું યુવાધન હિલોડે ચડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. રાસોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાકાર અને હાલમાં જ દિલીપની માનદ પદવી મેળવનાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. सांसद राजेश चुडासमा, सर भाजप प्रमुख पुनीत शर्मा, नरसिंह मेहता યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ પણ હાજરી આપી હતી. ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને મહેશગીરી બાપુનું બ્રહ્મ સમાજની તમામ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને મહેશગીરી બાપુએ રાસોત્સવના આયોજકો અને ખેલૈયાઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે છેલભાઈ જોશી, હસુભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, હિમાંશુભાઈ પંડ્યા, કેડી પંડ્યા, મહેશભાઈ જોશી, બટુક બાપુ, સનતભાઈ પંડ્યા, ધીરુભાઈ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઓર્કેસ્ટ્રાના સથવારે સુરીલા કંઠે રજૂ થતા રાસ ગરબામાં દરરોજ નગર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આયોજકો ઉત્સાહ વધારી રહ્યા છે. આયોજક શૈલેષભાઈ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. માડી
તો બેટી મકરાણમાં દીવા ખાલી में ભૈરામાં તેજ વડા ભૈરા છે તારા આશીર્વાદ તારા આશીર્વાદ મને ઘણા ભડા જૂનાગઢના સાંસરડા રોડ વિસ્તારમાં આવેલ આસિયાના સોસાયટીમાં પ્રાચીન ગરબીમાં પ્રખ્યાત મહિષાસુર વધનો રાસ આયોજિત કરવામાં આવ્યો હતો. જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી પ્રાચીન ગરબી આયોજિત કરવામાં આવે છે, જેમાં તમામ સભ્યોનો સાથ અને સહકાર જોવા મળે છે. નવરાત્રીના પર્વમાં પ્રાચીન ગરબીમાં બાળાઓએ મહિષાસુર વધનો રાસ લઈને માતાજીની આરાધના કરી હતી. ગરબીમાં 7 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની બાળાઓ ગરબે રમે છે. અહીં કોઈ પણ ફિલ્મી ગીત ઉપર ગરબા રમાડવામાં આવતા નથી, ફક્ત પ્રાચીન ગરબાનું જ આયોજન થાય છે. દરરોજ અલગ અલગ રાસ આયોજિત થતા હોય છે. બાળકોને લાડુનું પણ વિતરણ કરવામાં આવે છે. તેમજ દશેરાના દિવસે ગરબી પૂર્ણ થતા અવનવા બાળાઓને આપીને રાજી કરવામાં આવે છે. હું અહીંયા નાની હતી ત્યારથી ગરબીમાં રહું છું અને છેલ્લા 3 વર્ષથી હું આ ગરબીમાં શીખવાડવામાં રહું છું અને માતાજી પણ આ વર્ષે બની છું. આ ગરબીમાં દર વખતે ચંડ ચામુંડમાનો રાસ જે ખૂબ જ પ્રખ્યાત છે તે કરવામાં આવે છે અને આ ગરબીમાં દરેક બાળાઓને ખૂબ ઝાઝી પ્રકારની લાણીઓ આપવામાં આવે છે અને ખૂબ જ આનંદથી નાની નાની બાળકીઓથી લઈ અને મોટી તમામ પ્રકારની બાળકીઓને અહીં ખૂબ આનંદથી રમાડવામાં આવે છે. કેવું લાગે છે તમને? અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમામ પ્રકારની બધી સુખ સુવિધાઓ ભરપૂર છે અને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ લાણી આપવામાં આવે છે. જય અંબે ગરબી મંડળ આસિયાના સોસાયટી, બરાબર. અહીંયા અમે સર્વ યુવક મંડળના ગરબીના સોસાયટીના યુવક મંડળના સભ્યો થઈને છેલ્લા 40 વર્ષથી અહીંયા પ્રાચીન ગરબાનું આયોજન કરીએ છીએ. તેમાં અમે 7 વર્ષથી માંડી ને 15 વર્ષની બાળાને અહીંયા અમે ગરબે રમાડીએ છીએ ને અમારા ગરબા કોઈ પણ જાતના ફિલ્મ ગીત સિવાયના ને બધા પ્રાચીન ગરબા જ છે.
દરરોજ બાળાને 15થી 17 જેટલી ખાવાનો નાસ્તો તથા જુદી જુદી પ્રકારની લાણી આપીએ છીએ અને દશેરાને દિવસે અમે મોટું કોઈ ઇનામ આપીએ છીએ ને દરેક સોસાયટીના સર્વ ભાઈ બહેનોનો અમને પૂરો સાથ સહકાર ફાળામાં બધી રીતે મળે છે અને ગરબી મંડળના બધા યુવાન કાર્યકરો તથા અમારા વડીલ ભાઈ બહેનો અમને પૂરો સહકાર આપે છે. જય હિન્દ. અહીંયા બધા પ્રાચીન ગરબાના રાસ રમાડવામાં આવે છે. જરૂર પડે ટેપ ઉપર તથા અમારા ગાયક કલાકાર શ્રી માલદેવભાઈ આવે તથા અમારા તબલસી શ્રી પ્રદીપભાઈ બધા કાર્યકરો આવીને પોતપોતાની રીતે સેવા આપે છે. અહીંયા 5થી માંડીને 15 વર્ષની છોકરીને અમે અહીંયા રાસે રમાડીએ છીએ. જૂનાગઢમાં 90 વર્ષથી ચાલતી વણઝારી ચોકની ગરબી મંડળની બાળાઓના સરકતી ઈંઢોણી અને ભૂવા રાસે લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા છે. નવાબી કાળનો ગરબો હાલ પણ માતાજીના હાથમાં શોભાયમાન થાય છે. ચોથા નોરતે 90 વર્ષથી અવિરત શરૂ વણઝારી ચોકની ગરબીમાં બાળાઓએ ભૂવા રાસ અને સરકતી ઈંઢોણીનો રાસ રજૂ કર્યો હતો. આ રાસ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. દેશી ઢોલના તાલે માથા પર ગરબો અને હાથમાં મશાલ લઈને બાળાઓ રાસ લઈને માતાજીના દર્શન કરાવ્યા હતા. વણઝારી ચોકની ગરબીમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 1 પણ રૂપિયાની ફી વગર બાળાઓ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે. વણઝારી ચોક ગરબી મંડળના પ્રમુખ કિશોરભાઈ ધનેશાએ જણાવ્યું હતું કે વણઝારી ચોકની પ્રાચીન ગરબીની શરૂઆત વણઝારી ચોક વિસ્તારમાં રહેતા વડીલોએ કરાવી હતી. એ જ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. વણઝારી ચોકની ગરબી મંડળ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 1 પણ રૂપિયો લીધા વગર આ ગરબીમાં બાળાઓને ગરબે રમાડે છે. આ ગરબીમાં અલગ અલગ 5 ગ્રુપમાં 180 થી વધુ બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. નવાબે ચાંદીનો ગરબો વણઝારી ગરબી મંડળને ભેટમાં આપ્યો હતો. તે નવાબી કાળનો ગરબો આજે પણ અહીં બિરાજમાન માતાજીના હાથમાં રાખવામાં આવ્યો છે. વણઝારી ચોકની પ્રાચીન ગરબી આસપાસના વિસ્તારમાં ખૂબ જ વખણાય છે, જેથી દિવસે ને દિવસે લોકોમાં વણઝારી ચોકની ગરબી આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે.
જુનાગઢ એટલે ગિરનાર ઉપર મા અંબાજીના બેસણા, ગિરનારની તળેટી એટલે જુનાગઢ શહેર, અને જુનાગઢ શહેરનું હૃદય એટલે અમારો આ વંજારી ચોક. વંજારી ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 90 વર્ષ આસપાસ આ પ્રાચીન ગરબીની શરૂઆત અમારા વડીલોએ, અમારા બાપદાદાઓએ શરૂ કરી હતી. એ પરંપરા આજે પણ અમારા યુવક મંડળ દ્વારા ચાલુ રાખવામાં આવે છે, અને દર વર્ષે આ ગરબી પોતાની રીતે માતાજીની આરાધના કરી અને પ્રગતિ કરે છે. અમારા જે ચાલુ ગરબા છે, વિરામ, જે અમારી પ્રાચીન ગરબીની જે ખાસિયત છે, નાની નાની બાળાઓને લઈ અને 5 ગ્રુપમાં અમે કુલ 180 બાળાઓને એની ઉંમર પ્રમાણે ગ્રુપ પાડી અને રમાડીએ છીએ. જૂનાગઢની પ્રજા જે ધર્મપ્રેમી પ્રજા છે, તે અમારા અગત્યના રાસ કે જે ખૂબ પ્રખ્યાત છે, અને એ ભુવા રાસ સળગતી ઈંઢોણી આપણે હમણાં જ જોયું, તે આપણા રૂવાડા બેઠા કરી દે એવો ધડખમ રાસ જે સળગતી ઈંઢોણી અમારા માતાજીના આશીર્વાદથી જ અમે કરી શકીએ છીએ. આવા રોજ નવા રાસ અને નવા પ્રાચીન ગરબાની આરાધના અહીં થઈ રહી છે, અને આપ સૌ તે નિહાળી રહ્યા છો. આ ચોકમાં પ્રાચીન એટલે પ્રાચીન જ ગરબીની જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી પરંપરા છે, એને અનુસરીને જ આપણે આ ગરબીનું આયોજન કરીએ છીએ. અને આ ડિસ્કો અને જ્ઞાતિ લેવલના જે દાંડિયા રાસની જે પાર્ટી પ્લોટનો જે આખો જે રિવાજ છે, અત્યારે એની અંદર જૂનાગઢમાં અમે લોકોએ પ્રાચીન ગરબી જાળવી રાખી છે, અને અમારો જે ચાહક વર્ગ છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અમારી બાળાઓ પાસેથી અમે કોઈ પણ જાતની ફી લેતા નથી, અને કોઈ પણ જાતનો એને પહેરવેશનો કે મેકઅપનો ખર્ચો થાય એવું પણ નથી. અમે જે અમારા મંડળ દ્વારા વસાવેલા ડ્રેસીસ એમને આપીએ છીએ, અને તે લોકોને રોજે રોજ જેટલામું નોરતું એટલામી લાણી આપીએ છીએ. આજે ચોથું નોરતું હતું તો ચાર લાણી અમે લોકોએ બધી બાળાઓને આપી છે. આપ આ સુંદર ગરબો હમણાં સળગતી ઈંટોણીનો નેહડો અને વંજારી ચોકમાં અમારું જે માતાજીની આરાધના છે એ જોવા માટે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આથી હું જાહેર નિમંત્રણ આપું છું. જૂનાગઢમાં જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા આયોજિત કરાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જૂનાગઢ સંચાલિત દ્વારા નવરાત્રિના પર્વને લઈને રાસ ગરબા સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ND વાળા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાભરમાંથી બાળાઓએ રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો. માતાજીના પ્રાચીન ગરબા રજૂ કરીને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.
પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે રવિવારે માય ભક્તોનું ઘોડું પૂર જોવા મળ્યું હતું. ચોથા નોરતાએ ગિરનાર પર આવેલ અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે રવિવારે મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પરિવાર સાથે વાઘેશ્વરી મંદિર ખાતે શયન આરતીમાં દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા અને જૂનાગઢનો સર્વાંગીણ વિકાસ થાય તેમજ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેને લઈને પ્રાર્થના કરી હતી. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી અને ધવલભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે નવરાત્રીના ચોથા નોરતે લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેને લઈને પૂરતી વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રાફિકને લઈને પણ પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માં જગદંબાનું પર્વ અને આ જૂનાગઢની ભૂમિ એટલે કે ગિરનારમાં વસેલું આ શહેર આધ્યાત્મિક શહેર અને આધ્યાત્મિક શહેરની અંદર આજે ગિરનારની તળેટીમાં મા વાઘેશ્વરીની આ મંદિરની આ પવિત્ર ભૂમિ એટલે આજે જ્યારે નવરાત્રિની મા જગદંબાનો તહેવાર શરૂ થાય, અલગ અલગ નોરતાના અલગ અલગ દેવીના દિવસો છે. આજે ચોથા નોરતે વાઘેશ્વરી મંદિર ખાતે મા વાઘેશ્વરી દેવીના દર્શન કરવા માટે આજે જ્યારે આવવાનું થયું, માના દર્શન કર્યા, માની આરતી ઉતારી અને આ નવલા નોરતામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢના તમામ લોકો નગરજનો આજે માના દર્શન કરવા માના દરબારમાં ચરણ ઝુકાવવા આવ્યા છે. અને એ મા વાઘેશ્વરી, હે મા જગદંબા, અમે પ્રાર્થના કરી છે કે તારા આશીર્વાદ આ દેશના તમામ લોકો ઉપર, આ દેશની અંદર શાંતિ રહે, દુનિયામાં શાંતિ રહે અને ભારત દેશ એક વિશ્વગુરુ બને અને એમના માટે આપણા આશીર્વાદ પણ આજે મહત્ત્વપૂર્ણ છે. ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવી અને એ મા આ જૂનાગઢની પણ રક્ષા થાય, જૂનાગઢનો પણ વિકાસ થાય અને સદભાવના દરેક લોકોમાં આવે એવી માને પ્રાર્થના છે. ફરીથી આજે વાઘેશ્વરી દેવીના દર્શન કરી, એમની આરતી કરી, પૂજન કરી અને આજે ધન્યતા અનુભવી છે અને માને પ્રાર્થના કરી છે કે મા તમામના દુઃખ દૂર કર, તમામને શક્તિ આપ, તમામને સુખ અને સમૃદ્ધિ આપ, એવી માના ચરણોમાં પ્રાર્થના. વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે 750 વર્ષ પુરાણોક્ત મંદિર આવેલ છે એ મંદિરમાં આજે નવરાત્રિનો રવિવાર હોય અને આ પ્રસંગે માય ભક્તોનું અત્યારે ઘોડાપુર ઉમટી રહ્યું છે અને આરતી માટે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દિવસની જે 3 આરતી થાય છે એમાંની 7:15ની અત્યારે સાયન આરતી થશે અને આ પ્રસંગે આજરોજ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા પણ પરિવાર સાથે આરતીનો લાભ લેશે અને તમામ જે લોકો વર્ષ દરમિયાન ક્યારેય ના આવી શકતા હોય અને નવરાત્રિમાં ખાસ આતુરતાપૂર્વક રાહ જોઈને રવિવારના દિવસે ખાસ આજ ભીડભાડમાં અને ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી જરાય લોકોને તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને આ રીતે નવરાત્રિનો રવિવાર આજે મોડા સુધી ઉજવાશે. આજરોજ નવરાત્રિના તહેવાર ચાલુ હોય, રવિવાર માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુરા જે ઉમટ્યું છે વાઘેશ્વરી માતાજી મંદિરે, તો આ સમયે મંદિર ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ ઉપરાંત નવરાત્રિના દર્શનનો લાભ જૂનાગઢની જનતા લે તે માટે શ્રી વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બધા માય ભક્તો નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનનો અચૂક લાવો લે. ગાંધીગ્રામ ગરબી મંડળની એસપી હર્ષદ મહેતાએ મુલાકાત કરી હતી. નવરાત્રી પર શહેરમાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામી છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગરબી છેલ્લા 50 વર્ષથી આયોજિત થાય છે. પદ્મશ્રી ભિક્ષુદાનભાઈ ગઢવી દ્વારા આ ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ ગરબીમાં સર્વે જ્ઞાતિની બાળાઓ રાસે રમીને માતાજીની આરાધના કરે છે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં 350થી વધુ બાળાઓને નિઃશુલ્ક રમાડવામાં આવે છે. નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબી મંડળની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે. દરમિયાનમાં એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા ગાંધીગ્રામ ગરબીની મુલાકાતે પહોંચ્યા હતા. માતાજીની આરાધનામાં ભાગ લીધો હતો અને બાળાઓને રાસ રમતી નિહાળી હતી. આ
આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગોરણી પૂજન કરીને ગરબીની 2000 બાળાઓને પ્રસાદ રૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું. નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શહેરની પ્રાચીન ગરબીઓની બાળાઓને ગોરણી પૂજન કરીને પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વાલ્મીકી સમાજમાં યોજાતી 5 ગરબીની 600 બાળાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. બહુચર માતાજીના આરાધક કિન્નર નીલુ માસી, શારદા માસી તેમજ કિન્નર સમાજના બહુચર માતાજીના છંદ સાથે સાથે અંધ દીકરીઓ તેમજ સાંતવદ સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ સાથે રાસ ગરબા કર્યા હતા.
આ અવસરે દાતાઓના સહયોગથી કટલેરી કીટ દીકરીઓને આપવામાં આવી હતી, જેની સાથે દરેક કિન્નરને સાડી તેમજ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સેવા યજ્ઞમાં ગિરીશભાઈ કોટેચા, પ્રવીણાબેન ચોકસી, અરજીવનભાઈ ગોપાણી, રાજેશભાઈ લાલચેતા, આદ્યશક્તિબેન મજમુદાર, મનીષભાઈ લોઢિયા, અભયભાઈ ચોકસી, નાગભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન દેસ, મુકેશભાઈ મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, બટુક બાબુ, અલ્પેશ પરમાર વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જુનાગઢ મહેરામદાસજીના આશ્રમ ખાતે આજે જે નાની નાની બાળા જગદંબા સ્વરૂપ છે એ 2000 બાળાઓને આજે અમે મહેરામદાસજીના આશ્રમ ખાતે પ્રસાદી રૂપે આ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે કીટ પણ અમે પ્રવીણાબેન ચોકસી અને અન્ય દાતાઓ તરફથી આ કીટનું પણ આજે આપવાનું અમારું આયોજન છે. અને આજે જુનાગઢની અંદર ઘણી બધી ગરબીઓ અત્યારે બંધ થઈ ગઈ છે નાની નાની. આજે ડિસ્કોના આક્રમણ સામે આ બાળાઓ ગરબીઓ બંધ થઈ ગઈ છે, ફરી ચાલુ થાય એના માટે હું આયોજકને પણ વિનંતી કરું છું. જ્યાં અમારી સંસ્થાની જરૂર પડે ત્યાં અમે સહયોગ આપવા પણ તૈયાર છીએ. તો ફરી પાછું આજે અમે અહીંયા અંધ દીકરીઓ તેમજ કિન્નર લોકો તેમજ દિવ્યાંગ દીકરીઓનો એક રાસ ગરબાના પણ અમે આયોજન કર્યું છે. અને અત્યારે પ્રસાદી રૂપે આ દીકરીને 2000 દીકરીને પ્રસાદી પણ લેવડાવશું. આજે અમે લોકો સત્યમ સેવા યુવક મંડળ ગ્રુપ દ્વારા અલગ અલગ સંસ્થા ગ્રુપને અલગ અલગ એમના જે કામગીરી સારી એવી ચાલી છે, તો અમે આજે અંધ દીકરીઓ, નોર્મલ દીકરીઓ અને નાની નાની બાળાઓ સાથે રાસ રમી અને સત્યમ સેવા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે અમને પણ નોર્મલ પબ્લિકની જેમ અમારું સ્વાગત સન્માન કરી અમને જે સન્માનિત કર્યા છે બદલ ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ વાજા તથા એમની ટીમનો. અમે લોકોને એક જ સંદેશો આપશું કે વ્યસન મુક્ત રહો. અત્યારે ભયંકર કેન્સર જેવી બીમારી છે, અલગ અલગ બીમારીઓ આવી રહી છે, તો તમે મહેરબાની કરી કોઈ વ્યસનથી મુક્ત રહ્યો. અને અમે એમના માટે એ જ પ્રાર્થના કરશું કે એમના ધંધા રોજગાર ચાલુ રહે, માતાજી જેમને દીકરા ન હોય એમને દીકરા આપે, જેનો કુળ પરિવાર વંશ વધે અને બધા સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે એ માટે અમે ખૂબ પ્રાર્થના કરશું મા શક્તિ આરાધના કરીને. જુનાગઢ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વને લઈને રાસોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. ઝાંઝરડા ચોકડી પાસે સત્યમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજના લોકો માટે નવરાત્રી પર્વ ઉજવવા રાસ ગરબા આયોજિત કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં 35 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ મહોત્સવમાં દરરોજ 7000 જેટલા ખેલૈયાઓ મોટા પટાંગણમાં રાસે રમીને માતાજીની આરાધના કરે છે. રાસ ગરબા સાથે સમાજના યુવકોને વ્યસન મુક્તિ તેમજ જે કુરિવાજો નાબૂદ થાય તેમજ આજના યુગમાં યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તેને લઈને પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નવલી નવરાત્રિની અંદર મા શક્તિની આરાધનાના પર્વમાં લેઉવા પટેલ સમાજ દ્વારા જ્યારે ખોડલધામના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર 35 જગ્યાએ નવરાત્રિનું આયોજન રાસ ગરબાનું કરવામાં આવ્યું છે, જેમાંનું એક જૂનાગઢની અંદર ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવની અંદર હરરોજને માટે 5 થી 7 હજાર ખેલૈયાઓ આ પટાંગણની અંદર ગરબે ઝૂમી રહ્યા છે. સાથે આ મહોત્સવનું પટાંગણ આશરે 12 થી 13 વીઘા જમીનની અંદર
આ મહોત્સવ પથરાયેલો છે, જેમાં પાર્કિંગથી લઈ અને કેન્ટીન સુધી તમામ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. આ મહોત્સવની અંદર મિત્રો વ્યસન મુક્તિની સાથે સમાજમાં આવતી કુરિવાજો કુટેવોને ડામવા માટે યુવાનોને એ દિશામાંથી વાળવા માટેના પ્રયત્નો સાથે એ દિશામાં જતા યુવાનોને રોકવા માટેની તાલીમબદ્ધ શિબિરો પણ આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન કરવામાં આવે છે. જય મા ખોડલ. અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટ સાથે સાધુ સંતોએ આકરી પ્રતિક્રિયા આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે નવરાત્રી મુદ્દે બફાટ કરતા ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ગોરખનાથ આશ્રમમાં મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મને ઠેસ પહોંચાડવામાં આવી છે. નવરાત્રી મુદ્દે અનુપમ સ્વામીએ જે વક્તવ્ય આપ્યું છે તે યોગ્ય નથી, જેને સમગ્ર હિન્દુ સમાજ અને સંતો સખત શબ્દોમાં વખોડે છે. અનુપ સ્વરૂપ સ્વામીએ પોતાનું નિવેદન સત્વરે પાછું ખેંચી લેવું જોઈએ. જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુએ પણ લાલઘૂમ થઈને અનુપ સ્વરૂપ સ્વામીની ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગરબે રમતી બાળાઓ અને મહિલાઓ માતાજીની આરાધના કરે છે, તેમાં તેમને કોઈ વાંધો હોવો ના જોઈએ. ભગવા પહેરીને સનાતન ધર્મને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, તેમ પણ તેઓએ જણાવ્યું હતું. અનુપ સ્વરૂપ સ્વામી દ્વારા હિન્દુ સંસ્કૃતિની ઠેસ પહોંચાડવાની એક ભાવના જ્યારે બહાર આવી છે, ત્યારે એમણે નવરાત્રિને લવરાત્રિ કીધી છે. તેમાં અન્ય જે વક્તવ્ય આપ્યા છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે. સમસ્ત સમાજ અને સૌ સંતો ચોક્કસપણે એમ કહી શકીએ છીએ કે અનુપ સ્વરૂપ સ્વામીએ પોતાનું વક્તવ્ય પાછું ખેંચી લેવું જોઈએ અને અથવા તો એની ક્ષમા માંગી લેવી જોઈએ. એવમ અસ્તુ. આપ સૌને જય ભગવતી. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે. આ નવરાત્રિ સનાતન ધર્મમાં પૂજા માટે, અર્ચના માટે, સાધના માટે સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન તમામ માતાઓ બાળાઓ ગરબે રમતા હોય છે. ગરબાને ચોકમાં વચ્ચે મૂકી ફરતે ગરબે રમી માં ભગવતીનું આહવાન અને માં ભગવતીની કૃપા મેળવવા માટે ગરબે રમતા હોય છે. ગરબો છે એ બ્રહ્માંડનું પ્રતીક છે અને બ્રહ્માંડની પરિક્રમાના ભાવથી, બ્રહ્માંડની આખી પરિક્રમા થઈ રહી છે એ ભાવથી ગરબે માતાઓ અને બાળાઓ રમતા હોય છે. સનાતન ધર્મનું સૌથી મોટો આ તહેવાર છે જે આપણા માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. આપણી આસ્થાને છોટ પહોંચે, આપણી આસ્થાને આપણા હૃદયને વિંધાઈ જાય એવું સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુપમ સ્વામી, ખરેખર તો એનું નામ અનુપમ ને પણ મહિષાસુર હોવું જોઈએ. ચાલો, એ મહિષાસુર મન ફાવે એવો બકવાસ કરી રહ્યો છે. એ અજ્ઞાની જીવને ખબર નથી નવરાત્રિનું મહત્વ શું છે. માતાઓ બાળાઓ એ નવરાત્રિ શું કામ રાસ ગરબા રમે છે, કેવી રીતે એનું શું અનુષ્ઠાન હોય છે, શું પૂજન હોય છે, શું એનું સાધના હોય છે. બસ એમના મેં ભગવા પહેરીને નીકળી ગયેલો એક બોગસ માણસ છે. એ સંપ્રદાયમાં ખૂબ સારા સંતો છે, પણ આવા લોકોને શું કામ આ લોકો હાંચવે છે જ ખબર નહીં પડતી. આવા લોકોને હાંકી કાઢવા જોઈએ જે સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા હોય, સનાતન ધર્મનું વિરુદ્ધનું બોલતા હોય અને ઉપરથી સનાતનનો જ ભગવો પહેરીને ફરતા હોય. આ બોગસ માણસ કહેવાય. પાછું ઇંગ્લિશ બોલે છે ઇડિયટ. આ ઇડિયટ છે. આના માટે શું કહેવું જોઈએ. પણ આવનારા સમયમાં કદાચ હવે એવું લાગે છે કે સમય પાકી ગયો છે આવા સાધુઓ માટે જે સનાતનમાં રહે અને સનાતનની જ ઘોર ખોદી રહ્યા છે એવા લોકો માટે હવે જાગૃત થવાનો સમય પાકી ગયો છે અને કદાચ જરૂર પડે આપણી બધી મર્યાદાઓ પણ મૂકવાનો સમય પાકી ગયો છે. નહીં તો એક પછી એક આવા મહિષાસુરો ઊભા થતા રહેશે અને આપણી સનાતન સંસ્કૃતિને, દેવી દેવતાઓને, આપણી માતાઓને, બહેનો માટે એવું કંઈ પણ બફાટ કર્યા રાખશે. તો સનાતન ધર્મના તમામ લોકોને વિનંતી કરું છું કે આવા લોકો માટે બોલો. સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. માણાવદરમાં સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાં ખાખી તસ્કરો દાનપેટીમાંથી રૂપિયા 13,000 અને એગ્રોની દુકાનમાંથી 42,000ની ચોરી કરી ગયા હતા.
માણાવદરમાં જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલ દરવાજામાં હથિયારથી બળ વાપરીને તાળું તોડી તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરની અંદર રહેલ રોકડ સાથેની દાન પેટી લઈ જઈને સભા મંડપની દાન પેટીમાંથી પણ રોકડની ચોરી કરી ગયા હતા. મંદિરની સાથે તસ્કરોએ કૃષિ મોલ એગ્રો નામની દુકાનને પણ નિશાન બનાવી હતી. શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશી જઈને તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આમ એક જ રાતમાં 2 જગ્યાએથી તસ્કરો ₹55,000 ની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ હિતેશ મારડિયાએ નોંધાવતા પીએસઆઈ RM વાળાએ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોએ પગાર વધારવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 11 માસના કરાર આધારિત ટ્રાફિક બ્રિગેડ સહિત કર્મચારીઓ માટે સરકારે પગાર વધારો કરીને દિવાળીની ભેટ આપવી જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય જિંદગી જીવવા માટે પણ મહિને ₹46,000 જોઈએ છે. ટ્રાફિક બ્રિગેડને મહિને ₹8,700 થી પણ ઓછો પગાર આપવામાં આવે છે. મોંઘવારીમાં સામાન્ય પગારમાં પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આથી ટ્રાફિક બ્રિગેડ સહિત કરાર આધારિત કર્મચારીઓને લઘુત્તમ વેતન મળી રહે તે માટે સરકારે ઘટતું કરવું જોઈએ. આ મામલે જુનાગઢના ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓએ પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. TRB તરીકેની ફરજ બજાવું છું. આજે અમે લોકોએ ગુજરાત લેવલે જિલ્લાની અંદર જેટલા પણ TRB જવાનો છે સરકારને રજૂઆત કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને સરકારને ફક્ત એટલી વાત પહોંચાડવા માંગીએ છીએ કે આજના મોંઘવારીના સમયમાં જે જીવન ગુજરાન ચલાવવું આટલું મુશ્કેલ છે એમાં સરકાર દ્વારા TRBને ફક્ત 8,000 અથવા 8,500 જેવી નજીવી રકમ ચૂકવવામાં આવે છે. તો સરકારને ફક્ત એટલી વિનંતી છે કે મોંઘવારી પ્રમાણે જો TRBનો પગાર અને બીજા મળતા લાભો આપે તો ગુજરાન સારી રીતે ચાલી શકે. બસ માંગમાં કે જે મોંઘવારી પ્રમાણે જે પગારમાં થોડો વધારો કરી આપે અને બીજા જે ઇન્સ્યોરન્સ ને એવા બીજા જે મળતા લાભો છે એમાં થોડું સરકાર ધ્યાન આપે. મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે પછી બીજું કંઈ ઈજા થાય નાની મોટી રજા પગાર છે એ વિશે સરકાર થોડું ધ્યાન આપીને યોગ્ય નિર્ણય લે એવી અપેક્ષા છે સરકાર પાસે. જૂનાગઢમાં યુનાઇટેડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 1,000 જેટલી એન્ટ્રી નોંધાઈ હતી. જ્યારે સ્ટેજ પર 250 થી વધુ તેજસ્વી તાડલાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજમાં શિક્ષણ વધે તે માટે સન્માન કાર્યક્રમ દર વર્ષે પ્રોત્સાહિત રૂપે યોજવામાં આવે છે. સન્માન સમારંભમાં ધોરણ 5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ જુદી જુદી ભેટો આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડા ધર્મગુરુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. યુનાઇટેડ એજ્યુકેશન વતી હું ઇકબાલભાઈ મારફતિયા પ્રમુખ શ્રી અમે આ અમારો 22મો પ્રોગ્રામ છે. મુસ્લિમ વિદ્યાર્થીઓમાં એજ્યુકેશન ડેવલપ માટેનો આ પ્રોગ્રામ અમે કરીએ છીએ. 235 જણાને અમે ઇનામ આપીએ છીએ, જેમાં 7મા ધોરણથી CA, ડોક્ટરો, PhD, CA ઘણા બધા વિદ્યાર્થીઓ બધી કોલેજ ડિગ્રીની બધી ડિગ્રીઓ સમાવેશ થાય છે. ને એમાં બધાનો આ બધા શ્રીઓનો ખાસ કરીને મીડિયા વર્ક અમારી ટીમ સફીભાઈ અને સાજિદ વિધા અને બધા અમારી જે ટીમ છે ક્લાસીસની એ બધાએ પણ સારી મહેનત કરી છે. સારો સહકારથી આ પ્રોગ્રામ સફળ થયો છે. અને જેમાં અમારા પ્રમુખ શ્રી જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈએ નિભાવ્યું છે. ઉદ્ઘાટન અમારા કલ્પિતભાઈ હાટકેશ હોસ્પિટલના પ્રેસિડેન્ટ છે, તેમના હાથે ઉદ્ઘાટન થયું છે. ખૂબ ખૂબ આભાર આપશીનો. પર્પસ અમારો એ છે કે મુસ્લિમ સમાજમાં એજ્યુકેશનનું ડેવલપમેન્ટ કેમ થાય, વિચારવાની પદ્ધતિમાં બદલાવ કેમ આવે, એ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે.
આપણે અહીંયા એજ્યુકેશન યુનાઇટેડ વેલફેર સોસાયટી દ્વારા મારું આજે MSW ડિગ્રી પ્રાપ્ત કરી તેમાં મારું સન્માન કરવામાં આવ્યું છે. તે સન્માનમાં આપણે મુસ્લિમ સમાજની દીકરીઓ આગળ આવે અને તેના માતા પિતા આવી રીતે એજ્યુકેશન આગળ મળે તે બદલ એને પ્રોત્સાહન મળે, સન્માન કરવામાં આવે જેથી કરીને બધાને પ્રેરણા પણ મળે અને બધા વાલી જાગૃત થાય. મારા પપ્પાની ચાની લારી છે તેમ છતાં પણ અમે ત્રણેય બહેનોને એજ્યુકેશન પ્રાપ્ત કરાવી છે અને એમાં મધ્યમ વર્ગની પરિસ્થિતિમાંથી સ્ટ્રગલ કરી ચાની લારીને ચલાવી પરિવારની સાથે ગુજરાન કરી અને એ સ્ટ્રગલમાંથી બહાર આવવું બહુ ખૂબ જ અઘરું છે. તેમ છતાં પણ મુસ્લિમ સમાજની દીકરીઓ આગળ આવે ને આવી રીતે પ્રોગ્રામ અવારનવાર થાય જેથી કરીને બીજાને પણ પ્રેરણારૂપ બની શકે છે. કેશોદમાં રાત્રિના સમયે વરસાદ પડતા રાસ ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે તેવા સમયે રવિવારની રાત્રિના કેશોદ શહેરમાં વરસાદ થયો હતો. રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતા શહેરમાં વરસાદ પડતા ગરબી સંચાલકો તેમજ અર્વાચીન રાસ ગરબા સંચાલકોને પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે કેશોદ શહેરના અમુક વિસ્તારમાં રાસ ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ વરસાદ પડતા શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.